તેમજ ગઈકાલે વકીલો ઉપર કોર્ટની અંદર બાલાસિનોર કોર્ટમાં જે હુમલો થયો હતો એના અનુસંધાને આજે વકીલ એસોસિએશન અહીંયા ભેગું થયું છે કોર્ટ આગળ. તો આપણે એમને પૂછીશું કે કયા પગલાં લેવાના છે અને શું શું એક્શન લેવાના છે. બોલો વકીલ સાહેબ, શું પ્રોબ્લેમ શું છે, આગળના પગલાં તમારે કઈ રીતના લેવાના છે? તારીખ 24/29/4/2026ના રોજ એક સીસી નંબર 1451/2021થી એક કેસ આરોપીઓ વિરુદ્ધ ચાલી રહ્યો હતો, જેમાં આરોપીના વકીલ તરીકે અમુ વકીલ શ્રી TR કાજી હતા. અને 29/4/2026ના રોજ અમે 12 વાગ્યાથી 1 વાગ્યા દરમિયાન એક આવેલા સાક્ષી જંકુબાની ઉલટ તપાસ લઈ રહ્યા હતા આરોપી તરફે બચાવ પક્ષમાં. એટલે એ ઉલટ તપાસમાં એ બાને ઓછું સંભળાતું હોય અને અશક્ત હોય, જેથી એમને ખુરશી પર બેસાડેલા હતા અને શાંતિથી સવાલ પૂછવામાં આવતા હતા અને શાંતિથી ઉલટ તપાસ પતી ગઈ. એ ઉલટ તપાસ પતી ગઈ એટલે ડિફેન્સ લોયર તરીકે અમે બચાવમાં જે સવાલ પૂછ્યા એટલે એમની સાથે આવેલા 2 ઈસમો, જે પૈકી સિદ્ધરાજસિંહ છત્રસિંહ ઝાલા તથા તેમની સાથે આવેલો એક બીજો ભાઈ, એ બંને જણા આ ઉલટ તપાસથી ઉશ્કેરાઈ ગયા અને સીધા કોર્ટરૂમમાં આવી ગયા. અને કોર્ટરૂમમાં આવીને મને ડાયરેક્ટ એવું કહેવા લાગ્યા કે તમે આવી ઉલટ તપાસ કેમ લો છો અને તમે મારા બાને આવા સવાલો કેમ પૂછો છો, તમારો કોઈ અધિકાર નથી આવા સવાલ પૂછવાનો. તો મેં એમને એવું કીધું કે ભાઈ નામદાર કોર્ટ ઉપર ઉલટ તપાસ લઉં છું, નામદાર કોર્ટ હાજર છે, વકીલશ્રીઓ હાજર છે, પક્ષકારો હાજર છે અને ઇન કેમેરા ઉલટ તપાસ ચાલે છે. બરાબર, મને કહેવાનો અધિકાર સાહેબનો છે કે મને રોકવાનો અધિકાર સાહેબનો છે, તમે કઈ રીતે કહી શકો? તો એમને બહાર કાઢવા માટે જજ સાહેબે પણ જણાવ્યું અને સરકારી વકીલ સાહેબે પણ જણાવ્યું, તે છતાં પણ એ બહાર ગયા નહીં. એટલે મારી બાજુમાં ઊભેલા અમારા મિત્ર વકીલશ્રી VR પટેલનાઓએ એવું કીધું કે ભાઈ તમે વકીલ સાથે આવો બિહેવિયર કોર્ટમાં ના કરો, ઉલટ તપાસ લેવાનો એમનો અધિકાર છે. એટલે એમણે ડાયરેક્ટ જેમ તેમ બોલવાનું શરૂ કર્યું અને એ લોકો એ દાદીમાને લઈને બહાર નીકળ્યા. અને એ નીકળ્યા પછી એવામાં VR પટેલ દરવાજા પાસે બહાર નીકળતા હતા એટલે VR પટેલે ડાયરેક્ટ એમણે ન બંધાય તેવી મા બેન સમાણી ગાળો માંડી, વકીલોની વિરુદ્ધમાં ખરાબ સ્લોગન બોલ્યા. અને મારા ફાધર PI છે ને મારા ફાધર સચિવાલયમાં સિક્યુરિટીમાં છે, વકીલો અમારું કશું ઉખાડી નથી લેવાના અને અમે વકીલોને તોડી નાખીશું, વકીલોને ખોટી રીતે ફસાઈ દઈશું, એમ કરીને VR પટેલના મોં ઉપર સીધો મુક્કો મારી અને VR પટેલ ઉપર હુમલો કર્યો અને VR પટેલના ગરદાપાટુનો માર માર્યો. એટલે આગળ શું કાર્યવાહી કરવાની? એટલે એ જે હુમલો થયો બેન, એટલે એ હુમલાને લઈને અમે VR પટેલને સરકારી દવાખાનામાં ટ્રીટમેન્ટ કરાવી. એમાં VR પટેલને માથાના ભાગે, છાતીના ભાગે, પગના ભાગે, સાતળના ભાગે બધો માર મારેલું હતું. એટલે કાલે એમની ટ્રીટમેન્ટ કરાવી છે અને આ બાબતની હિસ્ટ્રી પણ અમે ડૉક્ટર સાહેબને લખાઈ છે કે આ રીતે કોર્ટમાં હુમલો થયો છે વકીલ ઉપર. અને અમે એ બાબતની બાલાસિનોર PI શ્રીને ફરિયાદ આપી અને FIR કરાવેલી છે અને એ આરોપીઓ વિરુદ્ધ બેન FIR પણ થઈ ગયેલી છે. અને એ લોકોએ એમના લુલા બચાવમાં અને એમના ફાધર સચિવાલયમાં ગાર્ડ તરીકે હોવાથી એનો દુરુપયોગ કરી ને અમુ વકીલશ્રી TR કાજી વિરુદ્ધ તથા વકીલશ્રી અમારા VR પટેલ વિરુદ્ધ ખોટી રીતે FIR કરવામાં આવેલી છે. અને આ FIRને અમે વખોડી કાઢીએ છીએ, સખત શબ્દોમાં FIRને વખોડી કાઢીએ છીએ અને ખોટી FIR કરવામાં આવેલી છે. અને આ FIRને અમારા ગુજરાત લેવલ અમારી બાર કાઉન્સિલ યોગ્ય નિર્ણય લેશે અને બાર કાઉન્સિલ વતી આ FIRને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવશે. એટલે વકીલોને ઉપર જે અત્યારે ગુજરાતમાં હુમલા થઈ રહ્યા છે અને કોર્ટમાં આવા હિચકારા હુમલા થાય એ ખરેખર નિંદનીય ઘટના છે. અને આ બાબતની નોંધ આપણી ગુજરાત સરકાર લે અને લાગતા વળગતા તમામ અધિકારીઓ આ બાબતની નોંધ લે. અને મારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ચૂંટાયેલા તમામ મેમ્બરશ્રીઓ, મારા ભાઈઓ, મારા બહેનો અને મારા વડીલોને મારી નમ્ર વિનંતી છે કે આ વખતે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ ત્વરિત ધોરણે લાગુ કરવામાં આવે અને તેમાં કડકમાં કડક સજાની જોગવાઈ અને કડકમાં કડક દંડની જોગવાઈ અને કડકમાં કડક નિયમો બનાવવામાં આવે અને વકીલોના હિત અધિકારને ધ્યાને લઈ અને કાયદો તાત્કાલિક અમલમાં લાવવામાં આવે તેવી અમારી ગુજરાતના તમામ ચૂંટાયેલા અધિકારીઓને વિનંતી છે. જય હિન્દ. મારું નામ છે TR કાજી એડવોકેટ, બાલાસિનોર બાર એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ.